વડોદરા શહેરના વોર્ડ નંબર 19માં આજે કોંગ્રેસ દ્વારા તરસાલી બાયપાસ નજીક આવેલા આદર્શનગર ખાતે ડોર ટુ ડોર ફેરણી ફેરવવામાં આવી હતી, જ્યાં લોકોનો સારો એવો પ્રતિસાદ મળ્યો હતો। હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થયો છે, તેવામાં વડોદરા શહેરના વોર્ડ નંબર 19માં કોંગ્રેસ દ્વારા આજે તરસાલી બાયપાસ નજીક આવેલા આદર્શનગર ખાતે ડોર ટુ ડોર ફેરણી ફેરવવામાં આવી હતી, જેમાં લોકો તરફ સારો એવો પ્રતિસાદ મળ્યો હતો। સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે છેલ્લા 40 વર્ષથી પાણી અને ગટરની સમસ્યાથી વંચિત છે, જેથી આ વખતે પરિવર્તન કરવું જરૂરી છે તેમ જણાવ્યું હતું। વોર્ડ નંબર 19ના 4 ઉમેદવારો આદર્શનગરમાં ફેરણી ફેરવવામાં આવી હતી, ત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। વોર્ડ નંબર 19માં આદર્શનગર વિસ્તાર સમાવેલો છે। કરુણ ઘટના છે કે 30 વર્ષની સત્તા હોવા છતાં આ વિસ્તારના લોકો પાણી વગર તરસ્યા મરે છે। એક ટેન્કર પાણી મોકલે આ 450-500 મકાનની અંદર પડાપડી થાય પાણી વગર। બીજું પણ એની વસ્તુ એના રોડ રસ્તા પણ તમે જુઓ, ડ્રેનેજ પણ જુઓ। આ લોકોના શાસનમાં માત્ર ભ્રષ્ટાચાર થયો છે, પ્રજા દુઃખી થઈ ગઈ છે, ત્રાહિમામ પોકારી ગઈ છે। અને હવે આ વિસ્તારોમાંથી પણ એક બૂમ ઉઠી છે કે ભાજપ હટાવો, ગુજરાત અને વડોદરા શહેરને બચાવો। એ લોકોનો પ્રતિસાદ અમારા માટેનો આવકાર છે અને આ લોકોએ જે કામો નથી કર્યા એના માટેનો જોશ છે એમનામાં કે ભાઈ આ લોકો આટલા વર્ષોથી કાઉન્સિલર રહ્યા છે, 25-30 વર્ષથી ભાજપના ચૂંટાયેલા અલગ અલગ પ્રતિનિધિઓ આવ્યા છતાં પણ જે સમાવિષ્ટ વિસ્તારો છે એને પૂરતું પાણી, ડ્રેનેજ, રોડ રસ્તા, લાઇટ પૂરતું આપી શક્યા નથી, એટલે આ પ્રજામાં રોષ છે। કેટલા વર્ષોથી તકલીફ છે આ આદર્શનગર, 525 ઘર છે પણ પાણીની તકલીફ બહુ છે। તે તરસાલી ગામમાં ભરવા જવું પડતું હતું અમારે, ને હમણાં ટેન્કરે જઈએ। એક ટેન્કર મોકલે છે ને ટેન્કર તો થઈ બી નહીં રહે, 4 દિવસે એક ટેન્કર આવે છે। પાણીની એટલી તકલીફ છે કે વાત કરવાની નહીં અમારે, ના ગટરની સગવડ, ના રોડનું તકલીફ, કશું જ નહીં। કેટલા વર્ષથી સમસ્યા છે? આ તો 40-50 વર્ષ થયા, કશું નિકાલ નહીં। જેટલા આવે છે તો કે અમે કરી આલીશું, અમે લાવી દઈશું, પછી કોઈ કરતા નહીં, કોઈ નહીં, વોટ લઈને જતા રહે છે પણ કશું કરતા નહીં। અહીંનું કેટલા વર્ષોથી તકલીફ વેઠીએ છીએ અમે, પાણી નહીં, અમારે બહુ તકલીફ છે।